बारिश तो आज रुको ये माउस इस स्पीकर में बोलो। बारिश तो आज बहुत गिरी है। भुक्का बोला डाला है। भुक्का बोला डाला। ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની અત્યારે સવારથી કે સ્વાગત છે તમારું વરસાદવાળા બ્લોગમાં। અત્યારે હમણાં 3-4 દિવસથી ફૂલ 24 કલાક વરસાદ ચાલુ જ છે। વચમાં જરાક થોડો ગેપ આવે ને ફૂલ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ને અટાણો અહીંયા તો પંપે ને અટાણા આપણે જવાનું છે ગામમાં। 100-500 લઈને ઓલી પાછળ પડી ના એ નથી લઈ જાવ, આ લઈ જાવ આગળ પડી નહીં। તો આ ગાડી કઈ છે તમે મને જરાક કમેન્ટ કરીને બતાવજો। મને તો જો કે ખબર છે, તમને ખબર છે આ ગાડી કઈ છે। તો આ ગાડી લઈને આપણે ગામમાં જવાનું છે, થોડું ઘણું કામ છે લેવા કરવાનું છે ને ગાડી છે ભાઈબંધની બરાબર। આપણે ગામમાં જવાનું છે, પછી જોયું આગળ આપણે હોટલ છે અહીંયા ગરમા ગરમ ગાંઠિયા પણ ખાસમાં આપણે અહીંયા જઈને જોશું। તો ચાલો તો આપણે અહીંયાથી હવે નીકળીએ। તો પહેલા તો આપણે જીતુભાઈ ની ચા પાણી પી લે, પછી આપણે આગળ જઈએ। આપણે તો આપણે જીતુભાઈ ની ચા પાણી પીવા આવી ગયા છે જીતુભાઈ પાસે। આવા વરસાદમાં તમે કેવા? આવા વરસાદમાં કાંઈ નહીં, જો ગામમાં જવું છે થોડું ઘણું લેવા કરવાનું છે ને તો જવું જ પડે ને। લેવું હોય ને શું કરો, અનાજ મારે કામ છે તો શું કામ છે? લેવા તમાકુ હા તે હાલ તો લેતો હું, લાવો પૈસા બીજું શું હોય એમાં? લેતા આવીએ પાક્કું તો લેતો જાય ને આપણે ગાડી શું વાંધો? આપણે ફોર વ્હીલ ગાડી કઈ વાંધો નથી બરાબર। તો જીતુભાઈ એક મારું કામ થઈ જાય। જીતુભાઈ વળી એક કામ ચિંતી દીધું, મારે તમાકુ લેવાને લેતા આવજો તો લેતો હું, બીજું હું તો ચા પીવડાવી દે। હે પૈસા દઈ દો, પૈસા દેવા જો આ કઈ આપણે આલીએ બાકી નહીં રાખે, બાકી રાખીએ ખરી પાટાણ ચોમામ રખાય ને બધા પૈસા જરૂર હોય કે બધાને। હા તે હાલો હું આગળ પૈસા તો લેતા આવજો। તો પૈસા દે ભાઈ, લેતો હું બરાબર। જોતા વરસાદ આવે અહીંયા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જોતા અહીંયા હાજેમાં અહીંયા પાણી ભરાઈ ગયું બધામાં, અહીંયા પાણી ભરાઈ ગયું। શું કે મજામાં ના? કયો વરસાદ પીડો અહીંયા? હે વાંથી અમારા આગળ ચોબીકર વાળું તપાણું તુલિયા। ઓહો, અહીંયા તુલિયા હાજે પાણી ભરાઈ ગયું? તુલિયા પાછો આવ્યો। ઓહો કરશન તેડો આવીએ ત્યાં ખાય ને। તો જીતુભાઈ તો ચા પાણી પીવડાવી દે, પૈસા દઈ દે તો હું લેતો હું। આપણે મારું કામ થઈ જાય ને તમારું કામ થઈ જાય, બીજું શું? તો હાલો તો પાઈ દો પૈસા દઈ દે, એમાં કામ ને। હા હાલો તો ચા પાણી જાય આપણે જીતુભાઈ ચા પાણી પી લીધા બરાબર। તો હવે જાય છીએ ગામમાં અને વરસાદ અટાણે ફૂલ ચાલુ જ છે કન્ટિન્યુ। તો હવે હું અહીંયા આવી ગયો છું મુરલીધર હોટલમાં ગરમા ગરમ ગાંઠિયા ખાવા। તો આપણે અહીંયા જઈએ ગાંઠિયા બાઠિયા ખાઈ પછી જાય ગામમાં બરાબર। તો આ છે આપણે મુરલીધર હોટલ, અહીંયા આપણે લાંબા બાયપાસ રોડ ઉપર જ છે, બીજો બાયપાસ છે ત્યાં જ છે। તો હાલો તો અહીંયા જાય આપણે ગાંઠિયા ખાવા આવી ગયા છે। શું કે ભાવેશભાઈ મજામાં ને? છે ને ગાંઠિયા ગરમા ગરમ ચાલુ જ છે ને? શું કે પ્રવીણભાઈ મજામાં ને? શું હાલે બાકી વરસાદ પાણી શું કે? વરસાદ પાણી જોરદાર। તો આપણે ગાંઠિયામાં જો બને જ છે આપણે ગરમા ગરમ, તો આપણે ખાઈ નાખીએ। શું કે ભાઈ મજામાં ને? તો ગરમા ગરમ બનાવો 100 ગ્રામ ગાંઠિયા, આપણે 100 ગ્રામ કરી દો કારણ આપણે અહીંયા જ છે। હવે વરસાદમાં ગાંઠિયા ખાવાની મજા આવે ફૂલ ગરમા ગરમ આપણે। તો ગાંઠિયા ખાઈ પછી આપણે ગામમાં જઈએ। હાલો તો ગાંઠિયા આપણે ગરમા ગરમ બનીને કમ્પ્લીટ આવી ગયા, મરચાં સંભારો ચટણી બધું કમ્પ્લીટ થઈ ગયું। ગાંઠિયા ખાઈને પછી આપણે આગળ જઈએ ગામમાં। તો હવે આપણે ગામની અંદર એન્ટર થઈ ગયા છે બરાબર। અને અત્યારે પાણી જ છે હા બધી ચારે બાજુ રોડમાં હાવ। क्या बात है। ચારે બાજુ પાણી જ ભર્યો।
તો આપણે આવી ગયા છીએ પરબતભાઈની માલ લેવા અનાજ કિરાણાનો. શું કે પરબતભાઈ મજામાં ને? શું કે વરસાદ બહુ સારામાં સારો. ફૂલ ને હા 24 કલાક ચાલુ જ છે. જરાક વાર બ્રેક આવે પણ ફૂલ ચાલુ છે. 8 વાગ્યાથી અત્યારે 11 વાગ્યા સુધી ચાલુ છે. હમણાં 3-4 દી થી 24 કલાક ફૂલ વરસાદ ચાલુ. જો ને આ રોડ ફૂકાતો નથી. આ રોડમાં અટાણે પાણી કાંઈ વાંચી છે ભરાઈને જાય છે આગળ સુધી જાય જ છે. પાણી બંધ જ નથી થતા. વરસાદ ફૂલ ચાલુ રહે તો થોડો ઘણો આપણે માલ લેવાનો છે પરબતની. તો માલ લઈ લઈએ પછી આપણે આગળ વધીએ. આવી ગયો છું વાડી અને ગામનું કામકાજ આપણે પતાવી લીધું. પંપનું પણ આપણે કામકાજ પતાવી લીધું અને વાડી આવી ગયું છે અને વરસાદે પણ અત્યારે બેગ મારી દીધો છે અને આપણે નાહી ધોઈને એકદમ બસ કમ્પ્લીટ થઈ ગયા છે. મસ્ત મજાની બપોર પણ થઈ ગઈ છે અને અત્યારે હું વાડીએ આવ્યો હતો અને વાડીએ અત્યારે વાવ પણ આખી ભરાઈ ગઈ. આખી હાવ છલી જ ગયા અટાણે હાવ ખેતરના લેવલ અટાણે પાણી ભરાઈ ગયું અને અત્યારે અહીંયા જવાય એવું તો છે નહીં. અટાણે માંડવી ખૂંદાય પગે ખૂંચી એવા ગારાવાળા થાય એમ છે. અહીંયા જોઈ ને એટલે અહીંયાથી જ નજારો તમે જોઈ લ્યો. અને 3 થી 4 દિવસથી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અને ઘણા ખેડૂત મિત્રોને અને નુકસાની પણ આવી છે માંડવીમાં અને અમુકને પાછું વાવેતર કરવું પડે એમ છે અને ઘણાને બધી સિચ્યુએશન આખી બગડી ગઈ અત્યારે. અને કેમ કારણ કે વરસાદ 3 થી 4 દિવસે કન્ટિન્યુ ચાલુ જ છે. કંઈક વળી વચમાં થોડોક બ્રેક લઈએ પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ જ રહીએ બરાબર. એટલે થોડું ઘણી નુકસાની પણ આવી છે ખેડૂત મિત્રોને. પણ હવે વરસાદ જોકે હવે તો અત્યારે બંધ થઈ ગયો. હવે લગભગ નહીં આવે. બાકી તો હવે આમ ઉપરવાળાની મરજી આમાં વરસાદનું કંઈ આપણે કંઈ કહી ના શકીએ બરાબર. અને ફૂલ વરસાદ ચાલુ જ છે. આમ બંધ થાય ને લાઇટનો પણ બહુ પ્રોબ્લેમ છે. લાઇટ અહીંયા 3, 5, 6, 7 દિવસે લગભગ લાઇટ છે ને એટલે લાઇટનો પણ બહુ પ્રોબ્લેમ મોટો વાગી ગયા છે હવે 6 અને અત્યારે નામી નીંદર બીંદર કરીને આવી ઉઠો હતો ને થતા બાટલો થઈ રહ્યો હતો. અટાણે હું ગાંગની પાટી અહીંયા બાટલો થઈ રહ્યો હતો. અહીંયા બાટલાવાળાને વાટજો બાટલો અહીંયા રાખ્યો અને આ આપણે ગાંગડીનું પાટિયું તો કે તમે તો હરો બ્લોગમાં જોયેલું જ હશે. તો અહીંયા બેઠો હું બાટલાવાળાની વાટ જોઉં. અટાણે બાટલાવાળો આવે તો પછી બાટલો એક્સચેન્જ કરી લઈ ખાલી દઈ દઈને ભરલ લઈ લઈ પૈસા દઈ દઈ વાત થઈ ગઈ પૂરી. તો વળી થોડાક દી હાલે તો વળી પાછું એ નહીં. તો ફાઇનલી મિત્રો બાટલાવાળો આવી ગયો હું તો બાટલો હવે કમ્પ્લીટ લઈ લીધો બરાબર ને. આ ભરેલ બાટલો આવી ગયો. ઉપડીએ જ નહીં હવે પગેથી ને કરવો જોઈએ. બાટલો આપણે માંડ પુગાડ્યો. લતું મારીને ઉપાડી માંડ ઘરે આપણે પુગાડ્યો બાટલો બરાબર. હવે હું અહીંયા આવી ગયો છે આપણે મુંબઈ હોટલમાં આપણે ચા પાણી પીવા યુગને અહીંયા. આપણે યુગભાઈ મસ્ત મજાની તાજી ચા બનાવે છે. શું કે યુગભાઈ મજામાં ને? શું કે વરસાદ પાણી તમારે ફૂલ ને હાવ ઘટે નહીં ને હાવ. તો યુગ આપણે મસ્ત ચા બનાવે તો ચા પાણી પીને પછી આપણે આગળ વધીએ બરાબર. તો ચા પાણી પીને હવે હું અહીંયા આવી ગયો છું દૂધ લેવા. અને ડેરી જો કે અહીંયા 3 દિવસથી બંધ હતી અને પાણી તો અહીંયા કન્ટિન્યુ ચાલુ જ હતું ડેરી. હું સર જયેશભાઈ કેમ હમણાં તમે 3 દિવસથી આવતા નતા? ડેરી બંધ હતી તમારી? એકથી નથી અહીંયા બધા એમ વાતો કરતા જયેશભાઈ 3 દિવસથી નતા આવ્યા યાર. તમે અહીંયા અમે યાર દૂધ વિનાના થઈ ગયા હતી. અમે દૂધ વિનાના થઈ ગયા હતી. તમને ખબર છે યાર તમે આવતા નતા. તમારી ડેરી તો બંધ હતી પણ યાર પાણી બંધ ના થયું. પાણી તો કન્ટિન્યુ ચાલુ જ રહે. જતાં વાંચી સેટ આવે તો હજી સુધી વાં સેટ હાજી જાય. તો 1 લીટર જ ભરતી હતું જયેશભાઈ બરાબર. તો જયેશભાઈ આજ આવ્યા બરાબર આપણે 2 દિવસ પછી નકા હમણાં આવતા નતા. એ તો 1 દિનો ગયા પણ 2 દી નતા આવતા. તો એક ભરતીઓ બીજું હું તો આ બાપા આવી ગયા. તમારે કેટલા લીટર દૂધ જોહે? 40. ઓહો આ બાપા 40 લીટર દૂધ લઈ જાય. જતા 2 કેટલા લઈને આવ્યા અટાણે? 40 લીટર દૂધ થાય અટાણે તમારે? વાર લાગે બાપા જરાક જારો જો. 40 લીટર અટાણે ક્યાં જઈએ? અટાણે કોઈ હજી ખેડૂત માણસ કોઈ દૂધ દેવા આવ્યું નથી. એટલું થાય ને થોડુંક વેટિંગમાં રહેવું જોઈએ. એટલે લીટર તો થઈ જાય ને અટાણે. તો તમે ક્યાંથી મ્યાણીથી છેટ દૂધ લેવા આવો તમે? તો બહુ પલો કહે તો ત્યાં તમારે ડેરી નથી મ્યાણી? તો અહીંયાનું દૂધ સારું આવે એ વાટો તમે અહીંયા આવો ને. તો 2 કેરબા લઈને આવી ગયા બાપા આપણે 20 લીટરના. 40 લીટર દૂધ કાયમી રેગ્યુલર અહીંયાથી આપણે લઈ જઈએ. સ્પેશિયલ મ્યાણીથી અહીંયા
જયેશભાઈ પાસે દૂધ લેવા આવે કારણ કે એનું દૂધ સારું આવે ને એટલે એના માટે. તો ફાઇનલી હું આવી ગયો છું ડીઝલ પંપ પ્લસ પેટ્રોલ પંપે અત્યારે આવી ગયો છું. અને સવારે આપણે અહીંયાથી જ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું અને હવે આપણે અહીંયા જ એન્ડ કરવાનું છે. અને અત્યારે વાગી ગયા છે અત્યારે 9:30 અને અત્યારે હું અહીં આવી ગયો છું પંપના કામકાજથી. અને આ છે આપણે પેટ્રોલ પંપ. હું કે खुशहाल भाई मजा आवा ना? मौज हो। तो आप बारिश के बारे में आज क्या बोलना चाहते हो? आज का दिन कैसा गया? बारिश तो आज रुको ये मागूस स्पीकर में बोलो. बारिश तो आज बहुत गिरी है। भुक्का बोला डाला है। भुक्का बोला डाला है। ભૂક્કા કાઢીને ખાય વરસાદ દીધ્યું ને ક્યાંય એક બાજુ નીકળાતો નતો. ઓહો માન તું હવાર માન આવ્યો ને અહીંયા પંપે બપોરે 12 વાગે. ઓહો પાણી ગરા સુધી આવી ગયા હતા. હોન્ડા હાવ ડૂબી જતી હતી ને. હોન્ડા ડૂબી તો જાય. હેલિકોપ્ટર લઈને હવે આવવાની જરૂર છે. હેલિકોપ્ટર ને ખર્ચો કરી નાખીએ આપણે પછી. ના એવડો ખર્ચો નથી કરવો. એક રસ્તો ખુલ્લો છે ત્યાંથી નીકળે ત્યાંથી નીકળે જાય તો વાંધો ને. વરસાદ કેટલોક ટાઈમ રહે એમ કઈ શું કયા ટાણા સમાચાર માટે વરસાદ 22 તારીખ સુધી છે. 22 તારીખ સુધી પછી નહીં આવે. પછી ખબર નથી હવે તો ભાઈ આપણા હાથમાં તો ન હોય. બરાબર વાંધો ને. વાંધો તો વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીને વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ જરૂર કરજો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.